હેલો મિત્રો, આપ સૌનું મારા નયા બ્લોગમાં સ્વાગત છે. તો તમે બધા મજામાં જશો અને આજે મારા બ્રહ્મચર્યનો છે 81મો દિવસ. તો સારું, ચાલો વર્કઆઉટ બધું કમ્પ્લીટ કરી લઈએ, પછી પૂજા પાઠને આપણે કરીને ઓફિસે જઈએ. આજે સેટરડે છે, કાલે સન્ડે, કાલે કરો મજા. તો સારું, ચાલો વર્કઆઉટ કમ્પ્લીટ કરી લઈએ, બાદ મિલતે. તો આપણે ગાડીને પાર્ક કરતો હોઈએ સાઈડે, અને તે હવાના ખીંબીને દેખાતા નથી કે કોઈ આગ વહી ગઈ લાગે છે હવે તે. તો મિત્રો આપણે જમી લઈએ. જમવામાં છે અત્યારે ભાખરી, ચા અને ઘી. તો મિત્રો આપણે ઓફિસેથી ઘર આવી ગયા. ઓફિસે વિડીયો ઉતાર્યો નથી કારણ કે એટલો બિઝી હતો, એટલા માટે વિડીયો ઉતારવાનો ટાઈમ ન રહ્યો. તો હવે જમી લઈએ. આપણે જમવામાં છે બટેકાનું શાક, રોટલી, પાપડ, છાશ ને લાડુ. એની રાતે જમી કાઢીને આપણે મળીએ. કાલે સન્ડે એટલે રજા, ને ભાઈબંધ આવવાનો છે, આપણે એને મળશું. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગામમાં ઘડીક ફરવા માટે. અને ગાડીમાં તમે જોઈ શકો છો કે સ્પ્રે રાખવાથી કેટલી નુકસાની થાય છે ઉનાળામાં. આટલું તોડી નાખ્યું, આ તો સારું થયું રહી ગયું. એક આવડું આ તોડ્યું છે, જો તમે આટલું તોડી નાખ્યું છે, આવડું બહાર કાઢી નાખ્યું હતું. એટલે સ્પ્રે રાખવા નહીં ઉનાળામાં બહુ ગાડીમાં, ગાડીના કોબા ઉપડી જાય બાપા. મસ્ટેંગ ગયું, મસ્ટેંગ. તો ફ્રેન્ડ્સ, આપણે જગ્યામાં દર્શન કરી. હવે વાળ બાળ ને દાઢી ને એવું બધું તો થઈ ગયું, પણ ડીગુને સ્પા કરાવવાનો હતી, સ્પા કરાવે વાળનો. હવે આપણે ત્યાં જઈએ. એમાં હું વાંધો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ઘર તરફ જઈએ. વાડીએ ઘડીક બેઠા હતા, આરામ કરીને ઘરે જઈએ. થોડું કામ છે, કાલે આંદલમાં તેડવાના છે એટલા માટે. તો અહીંયા સુધી આપણે રાખીએ. તમને વ્લોગ પસંદ આવે તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર જરૂરથી કરજો. તો નેક્સ્ટ વ્લોગમાં મળી આપશો. ને રામ રામ અને જય માતાજી.